પીએમજેએવાય યોજના હેઠળની ખાનગી હોસ્પિટલના બિલોની ચૂકવણી ના થવાને કારણે હોસ્પિટલો આર્થિક સંકળામણમાં આવી. સરકાર ચૂકવણી કરે તે માટે રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા લોકો. પ્રધાનમંત્રીની ડ્રીમ પીએમજેએવાય યોજના ગુજરાત રાજ્યમાં સંકટમાં આવી છે. ગુજરાત રાજ્યના પીએમજેએવાય આયુષ્યમાન યોજના 2016થી કાર્યરત છે. યોજનામાં પ્રાઇવેટ હોસ્પિટલ, એસએએચ ગવર્મેન્ટ અને ઇન્સ્યોરન્સ કંપની સાથે થર્ડ પાર્ટી એમઓયુ કરવામાં આવે છે. પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા દર્દીને કેશલેસ સારવાર આપવામાં આવે છે. એમઓયુ મુજબ તેનું પેમેન્ટ હોસ્પિટલને 15 દિવસની અંદર ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કરવાનું હોય છે અને જો વીમા કંપની દ્વારા 15 દિવસ પછી પેમેન્ટ કરે છે તો 0.1% દર અઠવાડિયે વ્યાજ ચૂકવણીની જોગવાઈ છે. તેમ છતાં ગુજરાતની 300થી વધારે પીએમજેએવાય પ્રાઇવેટ હોસ્પિટલની પોલિસી 5, 6, 7ના છેલ્લા 2 વર્ષના આશરે 370 કરોડથી વધુ પેમેન્ટ બાકી છે. પરંતુ હવે લાંબા સમયથી આ બિલની ચૂકવણી નથી કરવામાં આવી ત્યારે ખર્ચ કરવા માટે હોસ્પિટલ પહોંચી ન શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલને સારવાર દરમિયાન જરૂરી દવાઓ, અન્ય સંશોધનો, સ્ટાફ પગાર વગેરેનો ખર્ચ દર મહિને ચૂકવવો પડે છે. પરંતુ જ્યારે બાકી બિલની રકમ મહિનાઓ અને વર્ષો સુધી ન મળવાને કારણે અત્યંત ગંભીર આર્થિક કટોકટી હોસ્પિટલ માટે સર્જાઈ છે. આ બાબતની પીએમજેએવાય યોજનાના અધિકારીઓ તથા સરકારને વારંવાર જાણ કરવા છતાં દરેક વખતે બાંહેધરી આપવામાં આવી છે તેવું ડોક્ટરોએ જણાવ્યું હતું. ડોક્ટરની માંગ બાદ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે બિલની ચૂકવણી કરવામાં આવશે તેવું સરકારે પણ જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી ઘણી મોટી રકમની ચૂકવણી બાકી છે. જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર યોગ્ય સારવાર પીએમજેએવાય યોજના હેઠળ મળતી ચાલુ રહે તે માટે સરકારને તાત્કાલિક ધોરણે હોસ્પિટલના બાકી બિલની ચૂકવણી સત્વરે કરવામાં આવે તેવી ડોક્ટરોએ માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. હું અહીંયા રાજકોટની બધી હોસ્પિટલોના ગ્રુપ સાથે આવ્યો છું કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે, કારણ કે છેલ્લા અંદાજે 3 મહિનાથી અમે વારંવાર મંત્રીશ્રીઓ, કમિશનરશ્રી તથા બધા જ અધિકારીઓને અમારી રજૂઆત કરેલી છે રિગાર્ડિંગ પેમેન્ટ આઉટસ્ટેન્ડિંગ. પણ એમ કહીએ કે અંદાજે 150 કરોડથી પણ વધારે પેમેન્ટ છેલ્લા 1.5 વર્ષથી બાકી છે. જે રીતના એમઓયુ થયેલા છે ગવર્મેન્ટ સાથે કે ઇન્સ્યોરન્સ કંપની સાથે, એમાં એ લોકોએ પોતે રાઇટિંગમાં એવું સ્પષ્ટ આપેલું છે કે જો 15 દિવસમાં પેમેન્ટ ના મળે તો એ લોકો વ્યાજ ચૂકવવા માટે પણ રેડી છે. પણ વ્યાજ તો સાઈડમાં રહ્યું. અહીંયા તો જે મહેનત કરેલી છે, ઓલરેડી સર્વિસ આપેલી છે, એનું પેમેન્ટ પણ અમને સમયસર નથી ચૂકવવામાં આવતું. અને જ્યારે અમે ગાંધીનગર લેવલે કે રજૂઆત કરવામાં આવી છે ત્યારે ફક્ત અમને આશ્વાસન આપી અને પાછું વળવું પડ્યું છે. અમારે ખાસ કરીને જે સુવિધાઓ છે કઈ કઈ પ્રકારની સુવિધાઓ કાર્ડ હેઠળ મળે છે અને એમને પેમેન્ટ દર્દીઓને જે છે પેમેન્ટ એના કાર્ડમાંથી કપાઈ જાય છે પણ આપને મળતું નથી, શું કહેશો? પીએમજે યોજના હેઠળ દર્દીઓને જે 5 લાખ 10 લાખની જે સુવિધા આપવામાં આવી છે આમાં બધા જ ક્રિટિકલ કેરના જેમ કે કાર્ડિયાક છે, ડાયાલિસિસ છે અને બીજા અન્ય રોગોનો, કેન્સરના રોગોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. જ્યારે પેશન્ટનું રજીસ્ટ્રેશન થાય ત્યારે પેશન્ટને એક મેસેજ આવે કે તમારું એટલા રૂપિયાનું બુકિંગ થયું છે. પેશન્ટને બી ખબર પડે કે એના કાર્ડમાંથી એટલું અમાઉન્ટ છે બુક થયેલું છે અને જેનો મેસેજ હોસ્પિટલને પણ આવી જતો હોય છે. પરંતુ જ્યારે આ 6-8 મહિના પછી જ્યારે અમે એની અપડેટ લઈએ ત્યારે એ પેમેન્ટ અમને સમયસર મળતું નથી અને મળે છે તો કોઈને કોઈ કારણોસર એમાંથી કપાત કરી લેવામાં આવે છે. જેનું રીઝન અમે પૂછીએ તો એનું રીઝન સ્પષ્ટપણે જણાવવામાં આવતું નથી. ખાસ આમાં આગામી સમયમાં કોઈ નિર્ણય નહીં આવે તો આ સેવા જે છે હોસ્પિટલો બંધ કરી દેશે, શું કહેશો? આ જે યોજના છે એ ગરીબો માટે બહુ જ સારી યોજના છે. આપણા જે પ્રધાનમંત્રીશ્રીએ જે લોન્ચ કરેલી હતી, અમે ઇન્ટેન્શનલી કોઈ બી એવું નથી ઈચ્છતા કે આ યોજના બંધ થાય, પરંતુ ફક્ત એટલું જ કહેવાનું કે જ્યારે હોસ્પિટલને પોતાને પણ સર્વાઈવ કરવા માટે એક ભંડોળની જરૂર પડે છે. જેમ એમએસએમઈના રૂલ્સ પ્રમાણે અમારે વેન્ડર્સને પેમેન્ટ કરવાનું હોય છે, હોસ્પિટલો પોતે પણ એમએસએમઈની અંડર રજીસ્ટર્ડ થયેલી હોય છે. તો કયો રસ્તો લેવો એ અંગે અત્યારે કન્ફ્યુઝન સખત ચાલી રહ્યું છે. જો નહીં આવે તો પેમેન્ટ આ ન આવે તો અમને જે ઓથોરિટી છે એ જ ગાઈડ કરી શકે છે કે અમારે આગળ શું કરવું. સેલ સપા સાથે મિતભાઈ, BS9 TV ન્યૂઝ, રાજકોટ.